લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે. મમરા આપણે એકદમ ક્રિસ્પી હોવા જોઈએ. તો અહીંયા મેં 20 જેટલી લસણની કળી લઈ લીધી છે અને 2 ચમચી લાલ મરચું લઈ લીધું છે. હવે એની આપણે ચટણી બનાવી લઈશું. તો મિક્સર જારમાં બંને એડ કરીને આપણે એને દરદરું પીસી લઈશું અને એમાં મીઠું એડ કરી લઈશું. હવે એની ચટણી બનીને તૈયાર છે. તો આપણે એક કડાઈમાં કાઢી લઈશું અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે એને સરસ રીતે મેશ કરી લઈશું. મેશ કરી લીધા બાદ આપણે એને ગેસ ઉપર ચડાવીને હલાવી લેવાનું છે અને એમાં બબલ્સ આવવા લાગે અને સરસ રીતે આપણું મરચું હલકું થઈ જાય ત્યાં સુધી આ રીતે સાંતળી લેવાનું છે. તો મરચું સંતળાઈ ગયું છે તો એને આપણે ઠંડુ કરી લઈશું. ઠંડુ થયા બાદ આપણે એને મમરામાં થોડું એડ કરતા જઈશું અને હાથ વડે સરસ રીતે એને આપણે મિક્સ કરી લઈને મમરા ઉપર સરસ રીતે કોટ કરી લઈશું. તો બધા મરચાંને આપણે લગાવી લીધું છે. તો એમાં આપણે 100 ગ્રામ જેટલી સેવ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સરસ મજાના લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો.